વાત કરીએ રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન આજે ભારે હોબાળો અને ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું। બેઠક દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ મુદ્દાઓ પર વચ્ચે પ્રશ્નો ઉઠાવતા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો હતો। પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા મેયર નેહલ શુક્લએ કડક વલણ અપનાવ્યું અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી તથા રસીલાબેન ગૈરૈયાને સભાખંડની બહાર જવાની સૂચના આપી હતી। એટલું જ નહીં, તેમને દૂર કરવા માટે માર્શલને પણ બોલાવવાની સૂચના આપવામાં આવી હતી। જો કે બાદમાં વિપક્ષના કોર્પોરેટરોએ સભામાં શિસ્ત જાળવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો અને બેઠકની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી। મારું નામ રસીલાબેન ગરૈયા છે, વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની કોર્પોરેટર છે। આજે જે જનરલ બોર્ડમાં બન્યું એને તમે કેવી રીતના જોવો તો તમારી એરે ઘર્ષણ થયું, શું હતો આખો મુદ્દો? ઈ લોકો એવું કહેશે કે નારી સુરક્ષિત, તો નારી સુરક્ષિત ક્યાં છે? આજે મારો વિડીયો તમારા દ્વારા આવી જ જશે અને તમે જોઈ શકશો કે મારો હાથ પકડી મને બોર્ડની બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો તો એ લોકોએ। પાણીને લઈને જે ગેરરીતિ થઈ છે બોર્ડમાં, એમાં શું કેવું છે તમારું? પાણી તો પહેલો પ્રશ્ન તો બધી પબ્લિકને પાણીનો જ છે, પાણી ડોરું આવે છે ને ઓછું આવે છે। માનો છો કે પાણીને લઈને ક્યાંક ઓછું પાણી દેવાય છે અને ક્યાંક વધારે પાણી પૈસા લઈને દેવાય છે? હા, ઘણી જગ્યાએ બપોર સુધી પાણી આવે છે અને મોટર જે મૂકીએ છે મોટર તો એને બંધ કરાવે, અધિકારી જે મોટર મૂકે છે એને બંધ કરાવે, એ મારું એને આદેશ છે।